English with M.R. Patel, Standard 10, Subject English, Unit 3, and interview with Arun Krishnamurthy. Arun Krishnamurthy સાથેનો ઇન્ટરવ્યુ. હવે આ યુનિટમાં આપણે અરુણ કૃષ્ણમૂર્તિ કે જે એન્વાયરમેન્ટાલિસ્ટ છે તેના વિશે આપણે માહિતી મેળવીશું. પ્રાથમિક માહિતી આપણને આપણા યુનિટમાં આપી છે. ઓપન યોર ટેક્સ્ટ બુક ઓન પેજ નંબર 29 એન્ડ ઇન્ટરવ્યુ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ. જોઈશું આપણે. Arun Krishnamurthy was just 17 years old when he founded the NGO Environmentalist Foundation of India, and short form EFI. Beginning with the turtle walk, a move to save turtle eggs and young hatchlings in Chennai. Today, Arun and his team of volunteers have paid beaches and various water bodies in Chennai, Hyderabad, Delhi, Coimbatore, and Pondicherry. Arun Krishnamurthy, at the age of 17, he founded NGO, beginning with the turtle walk. કાચબાઓને બચાવવાની કામગીરીથી શરૂ કરીને Arun and his team of volunteers have cleaned beach, various water bodies, lake, zoos, plant trees, then educate people and also make paper bags. અહીં આપણને બતાવશે 17 વર્ષની ઉંમરે એને એનજીઓ ફાઉન્ડેડ કરી, એનજીઓની સ્થાપના કરી, EFI એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા. અને એની ટીમની સાથે મળીને એણે ઘણા બધા કામો કર્યા પર્યાવરણને બચાવવા માટેના. ખાસ કરીને એનું મુખ્ય કામ હતો જળાશયોની સફાઈ કરવી, વેરિયસ વોટર બોડી. અને એ કામ ચાલુ કરીને પછી એને તો ઘણું બધું કામ કર્યું હોય એની આપણને બતાવ્યું છે કે he clean beach, various water body, then lake, zoos, plant trees, also educate people, and also environmental friendly paper bags. The team cleans lake, beach, and zoos, plant trees, educate people through street plays, sharing નાટકો દ્વારા લોકોને શિક્ષણ આપ્યું, and also make environment friendly paper bags. Arun's team has students who joined him when they were in class 7. અરુણની પાસે એના વોલન્ટિયર તરીકે ધોરણ 7માં ભણતા વિદ્યાર્થી પણ છે. and continue to work with him even after 5 years. આશરે 5 વર્ષથી એની સાથે લગાતાર કામમાં જોડાયેલા છે. Let us start. Here is interview with Arun Krishnamurthy. We experience as a child inspire you to take up the cause of the environment. What was your first activity? કયા કારણે તમે પર્યાવરણને લગતી કામગીરી કરવા પ્રેરાયા? અને બીજી વાત કે તમારી પહેલી કામગીરી કઈ? ઇન્ટરવ્યુ લેનારે આ અરુણ કૃષ્ણમૂર્તિને પહેલો સવાલ પૂછ્યો. Then Arun answered, a beautiful lake next to my house. મારા ઘરની નજીક સુંદર તળાવ, which once had a lots of birds, જેમાં પુષ્કળ પક્ષીઓ, frogs and snakes, દેડકાઓ અને સાપ વગેરે. Was heavily polluted, એકદમ ગંદુ થઈ ગયું, પ્રદૂષિત થઈ ગયું. It led to the spread of mosquito, એને કારણે મચ્છરોનો ઉપદ્રવ થયો, and turned a lovely place into an ugly neighborhood. અને સુંદર એવું આ જળાશય એકદમ કદરૂપું બની ગયું કે જે મારા ઘરની નજીક હતું. This hurt me badly, અને લીધે મને ખૂબ દુઃખ થયું, and I wanted to do something about it. મારે એની માટે કંઈક કરવું હતું. I got together with a couple of my
અભ્યાસની વચ્ચે કોઈ સંઘર્ષ થતો હતો ખરો કે તને કંઈક સમસ્યા પડતી હતી ખરી? અરુણાલ સર, આઈ હેવ સપોર્ટિવ પેરેન્ટ્સ. કહ્યું કે મારા માતા પિતા મને ખૂબ જ મદદરૂપ રહ્યા. હુ અન્ડરસ્ટેન્ડ ધેટ માય ઇન્ટરેસ્ટ વોઝ ઇન ધ એન્વાયરમેન્ટ. જાણતા હતા કે મારો રસનો વિષય પર્યાવરણ છે. They have never stopped me from doing what I want. એમણે મને કદી પણ રોક્યો નહીં જે મારે કરવું જોઈતું હતું. On my part, I also made sure that, અને મારા પક્ષે મેં પણ એમને એવી ખાતરી આપી હતી, I did not fail my parents in any way. હું મારા માતા પિતાને કદી નિષ્ફળ નહીં જવા દઉં. I always informed them about everything that I did and took their advice before jumping into the action. અને કોઈ પણ કાર્યમાં ઝંપલાવું તે પહેલાં મારા માતા પિતાની હું પરમિશન લઈ જાઉં. I have teachers who taught me how to go about the things. મારા શિક્ષકો પણ કે જેમણે મને કઈ રીતે કામમાં આગળ વધવું તેની માટે મને શીખવાડ્યું. They also taught me humility. એમણે મને માનવતા શીખવાડી. So that I did not become snobbish or arrogant. જેથી કરીને હું ઉદ્ધત નહીં બનું, મારામાં કોઈ જાતનું આડંબર નહીં આવી જાય. એ પ્રકારનું જ્ઞાન, એ પ્રકારની મને મારા શિક્ષકોએ દોરવણી આપી. એન્ડ આઈ સ્ટાર્ટ થિંકિંગ આઈ વોઝ સુપરસ્ટાર. અને હું એવું વિચારવા લાગું કે હું મોટો સુપરસ્ટાર છું. Because I was doing all this environment work. કારણ કે હું આ પર્યાવરણનું કામ કરું છું. એ પ્રકારનું મારામાં અભિમાન ન આવી જાય. They taught me to be simple and keep learning all the time. તેમણે મને સાદગી શીખવાડી અને હર વખતે પોતે શીખતા રહેવા માટેનું પણ માર્ગદર્શન આપ્યું. I am not an activist. હું કાર્યકર નથી. I am an environmentalist. હું એક પર્યાવરણવાદી છું. હું પર્યાવરણ પ્રેમી છું. I have learned so much by doing this work. અને આ કામ કરતા કરતા મેં ઘણું બધું શીખ્યું, મને ઘણું બધું જ્ઞાન મળ્યું. નેક્સ્ટ ક્વેશ્ચન, how did your school and college further your interest? તારી શાળા અને તારી કોલેજે તારા આ ઇન્ટરેસ્ટને આગળ લઈ જવામાં કઈ રીતે મદદ કરી? Both my school and college had plenty of green cover and both were home to several other life forms. બંને મારી શાળા અને કોલેજ ને ગ્રીન કવર એટલે કે આજુબાજુ અને શાળા અને કોલેજના મેદાનમાં પણ હરિયાળી પથરાયેલી હતી, લીલુંછમ ગ્રીન કવર હતું, જેથી કરીને મને આ પર્યાવરણ પ્રત્યેનો મારો ઇન્ટરેસ્ટ વધ્યો. and home to several life forms. This made me understood their importance. આના લીધે મને સમજ પડી કે તેમનું કેટલું મહત્વ છે. How beautiful they are and why we need to protect them. આ several other life forms કેટલા મહત્વના છે, કેટલા સુંદર છે, એ મને મારી સ્કૂલ અને કોલેજમાં હું જ્યારે અભ્યાસ કરતો હતો ત્યારે મને સમજ પડી. These animals are on their own. પ્રાણીઓ કે જે પોતાના ઉપર સ્વનિર્ભર હોય છે, find their own food and are always active. પોતાનો ખોરાક જાતે શોધે, બીજા પર આધાર ન રાખે અને હંમેશા એક્ટિવ હોય, કામ કરવા માટે તૈયાર જ હોય છે. On the move and never lazy. કદી પણ આળસ કરે નહીં. It is so positive. આ મારા માટે ઘણું હકારાત્મક રહ્યું. We have a lot to learn from them. આપણે એની પાસેથી ઘણું બધું શીખવા જેવું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, did you feel any hesitation in quitting a well-paying job and returning into this full-time? શું તે સારા પગારની તારી નોકરી છોડી દીધી અને પૂરો સમય તે આ એન્વાયરમેન્ટ પાછળ આપ્યો તો તને કોઈ જાતનો હિચકિચાટ નહીં થયો? Did you feel any hesitation? તને કોઈ જાતનું મનમાં હિચકિચાટ લાગી કે નહીં કે હું આટલી મોટા પગારની નોકરી છોડું છું અને પૂરેપૂરો સમય પર્યાવરણ પાછળ આપું? What were the opinions you waited before you arrived at your decision? તો જ્યારે તે તારા મનમાં જે નિર્ણય નક્કી કર્યો તે નિર્ણયને અમલમાં મૂકતા પહેલાં કઈ
કાર્યરત થયો. Arun answered, "It is always good to decide in favor of what you really love to do." એક વસ્તુ એ છે કે જે બાબત તમને ખૂબ ગમતી હોય તે તરફનો તમે નિર્ણય લો એ ખૂબ મહત્વનું છે. I quit my job at Google. મેં મારી ગૂગલની નોકરી છોડી દીધી. But I still keep in touch with my friends. મારા મિત્રો સાથે સંપર્ક હજુ ચાલુ છે. So only my duty at Google have come to an end. ફક્ત મારી ગૂગલની જે ડ્યુટી હતી તે જ પૂરી થઈ, not my emotional bond. અને એમની સાથે મારા લાગણીભર્યા જે સંબંધો છે તે પૂરા થયા નથી. I understood that I had to leave the job at that minute in 2010. 2010માં મેં નિર્ણય કર્યો કે મારે નોકરી છોડી દેવી જોઈએ. Or else I would never be daring enough to do so. નહીં તો મને આટલું બધું કામ કરવાની હિંમત જ નહીં આવે, કારણ કે હું ઘણો ભાગ પોતે નોકરીમાં આપું, પછી હું પર્યાવરણ તરફ ધ્યાન આપું તો આટલું બધું પર્યાવરણ બચાવવાનું કામ મારાથી ન થાય. એટલે મેં નક્કી કર્યું કે મારો ખરેખર ઇન્ટરેસ્ટ તો પર્યાવરણ છે, તો આ નોકરી મેં છોડી દીધી. I could not sit back and enjoy life when environmental damage was happening on such a large scale. હું પોતે ખૂબ આરામથી ન બેસી શકું જ્યારે બીજી બાજુ એન્વાયરમેન્ટલ ડેમેજ, એન્વાયરમેન્ટનો પર્યાવરણનો આટલો મોટું નુકસાન થતું હોય અને આરામથી બેસી રહું એ મારાથી શક્ય ન હતું. I wanted to do something, મારે કંઈક કરવું હતું, and that something needed my full attention. અને જે મારે કરવું હતું તેને પાછળ મારે પૂરેપૂરું ધ્યાન આપવાનું હતું. So I left Google for EFI. જેથી કરીને મેં Google EFI માટે છોડી દીધું. Next question, what kind of garbage do people throw into the water bodies? How do you deal with the removal of this garbage once you clean the water body? હવે પ્રશ્ન આવ્યો કે several water bodies, જુદા જુદા જળાશયમાં પાણી વગેરેની જગ્યાએ લોકો કયા કયા પ્રકારનો કચરો નાખે. બીજું એ કહ્યું કે how do you deal with the removal of the garbage? આ કચરો દૂર કરવા માટે તમે કઈ પ્રકારની કામગીરી કરો? once you clean the water body, એકવાર તમે એને સાફ કરી નાખ્યું હોય તો એની પાછળ પછીથી ગંદુ ન થાય એમ તો ન બને, તો ત્યારે તમે શું કરો? Arun answer, everything from a diaper to worn out slipper. ડાયપરથી શરૂઆત કરીને તૂટી ગયા હોય તેવા ચપ્પલ. We find everything in our lakes. આપણા જળાશયમાં આપણે બધું જ જોઈએ છીએ. This is so disturbing. આ તો કેટલું ખલેલ પહોંચાડનારું. Because it is water. કારણ કે એ પાણી છે, and water is the basis of life. અને પાણી એ આપણું જીવન છે. આપણે જાણીએ કે જળ એ જ જીવન. How can we not care for this water body? આપણે આ જળાશયની સંભાળ કેમ નહીં લઈએ? ચોક્કસ લેવી જોઈએ. We use this garbage for landfill. આ કચરાને અમે કોઈક જગ્યાએ પુરાણ કરવાનું હોય, લેન્ડફિલ કરવાની હોય ત્યાં વાપરીએ. With no or minimal exposure to the outside environment. ઓછામાં ઓછું બહાર ફેલાય તે રીતે અમે એ કચરાનો નિકાલ કરીએ. We ensure that the lake area and water holding are free of garbage. અમે એટલી ખાતરી આપીએ છીએ કે જે જગ્યાએ પાણી છે, જેમ કે વોટર લેક વગેરે, તો એ કચરાથી મુક્ત રહે એની અમે થોડી ચોક્કસતા રાખીએ છીએ. થોડું બીજાને પણ આ બાબતે જાણકારી આપીએ છીએ. So that birds, frogs and snakes can live in peace. જેથી કરીને પક્ષીઓ, ત્યાર પછી દેડકાઓ અને બીજા સરીસૃપ વર્ગના પ્રાણીઓ ખૂબ શાંતિથી રહે. Next question, how many days does it take to clear a large lake? Do you use any special equipment for cleaning and safety? તો આ તમે એક મોટું જળાશય તેને સફાઈ કરતા તમને કેટલો સમય લાગે?
અને બીજું કે કયા કયા સાધનો તમે વાપરો. ઇટ ડિપેન્ડિંગ ઓન ધ સાઇઝ ઓફ ધ લેક. અરુણે જવાબ આપ્યો કે એ તો લેક એટલે કે સરોવર કેટલું મોટું છે તેના પર આધાર રહે, એન્ડ ધ એમાઉન્ટ ઓફ ધ ગાર્બેજ, અને એની અંદર કચરો કેટલો છે. ઇટ કેન ટેક એનીવેર બિટવીન 5 days, મોટે ભાગે 5 દિવસ લાગે, એન્ડ 3 months, અને 3 મહિના પણ લાગે, ટુ કમ્પ્લીટલી ક્લીન અ લેક, પૂરેપૂરું જળાશય સાફ કરવું હોય તો. વી હેવ અવર ટૂલ્સ લાઈક રેક્સ એન્ડ સ્પેર. અમારી પાસે કોદાળી, પાવડા વગેરે હોય છે કે જેનાથી અમે આ કચરો સાફ કરીએ. વોટ કાઇન્ડ ઓફ પ્રોટેક્ટિવ ગિયર ડુ યુ યુઝ? તમારા માટેની સુરક્ષા માટેના કયા સાધનો તમે વાપરો? કેન યુ ડિસ્ક્રાઇબ ધ ક્લીનિંગ પ્રોસેસ બ્રીફલી? તમારી આ સફાઈ માટેની કામગીરી ટૂંકમાં કહેશો. તેનો આન્સર વી વેર નોઝ માસ્ક. અમે નોઝ માસ્ક પહેરીએ. સેનિટરી ગ્લોવ્સ, હાથમાં સેનિટરી ગ્લોવ્સ પહેરીએ. એન્ડ કેરી રેક્સ એન્ડ spares with which we collect the garbage and dump into collection bucket. અને એને અમારે કલેક્શનનો બકેટ હોય તેમાં નાખીએ. which are taken to the garbage truck. અને તેને પછી અમે ગાર્બેજ કચરા માટેની ટ્રક હોય ત્યાં લઈ જઈએ. we also use heavy machinery. હેવી મશીનરીનો પણ ઉપયોગ કરીએ, લાઈક અર્થ મૂવર, જેમ કે અર્થ મૂવર એન્ડ forklift to shield the lake and clear the weeds and shrubs that are harmful. આજુબાજુ જે વેલીઓ હોય, વેલાઓ હોય, આજુબાજુ ઘણી બધી ઝાડીઓ પાણીમાં ઉગી નીકળેલી હોય તેને અમે સાફ કરવા માટે હેવી મશીનરી પણ વાપરીએ. અને બીજું કે જે હાર્મફુલ હોય, નુકસાન કરતા હોય તેવી વનસ્પતિને અમે જુદા જુદા સાધનોમાં દૂર કરીએ છીએ. નેક્સ્ટ, વોટ ઇન યોર ઓપિનિયન કેન ચિલ્ડ્રન એન્ડ યંગ એડલ્ટ ડુ ફોર ધ એન્વાયરમેન્ટ? તમારા મત પ્રમાણે યુવાન હોય તેમણે અને બાળકોએ પર્યાવરણ માટે શું કરવું જોઈએ? વોટ કુડ બી અ સ્મોલ બિગિનિંગ બાય ઓલ ઓફ us in terms of protecting the environment? તો પર્યાવરણને સાચવવા માટે નાની શરૂઆતથી કઈ રીતે કામગીરી કરવી જોઈએ દરેક જણે? Then Arun advice, firstly we should all stop throwing trash outside our homes. પહેલા તો તમે તમારી ઘરની આજુબાજુ કચરો ફેંકવાનો બંધ કરો. નેક્સ્ટ, વી શુડ રિડ્યુસ ધ એમાઉન્ટ ઓફ ટ્રેશ. બીજું કે કચરા ઓછો થાય, રિડ્યુસ કરો. એન્ડ વી જનરેટ, આપણે જે કચરો આપણા તરફથી ઘરમાંથી આપણે ઊભો કરતા હોઈએ તે તમે દૂર કરો, જેમ કે સ્ટ્રોઝ, ટીસ્યુઝ, રેપર્સ, બેટરીઝ, ફાસ્ટ ફૂડ, જંક, all this end up in lake. આ બધું જળાશયમાં જાય, and they come from our homes. આ બધું આપણા ઘરમાંથી આવે. If we can reduce the amount of garbage at home and if we can dispose all garbage safely, then itself is a great deal. જો આપણા ઘરમાંથી ઉત્પન્ન થતો કચરો આપણે ઓછો કરીએ અને જો કચરો ઉત્પન્ન થાય તો તેને યોગ્ય જગ્યાએ ડમ્પ કરીએ, યોગ્ય જગ્યાએ એનો નિકાલ કરીએ, તો એ બહુ મોટી બાબત કહેવાશે પર્યાવરણને બચાવવા માટેની. Every student is welcome to volunteer with us in helping the environment. દરેક વિદ્યાર્થીને અમે વેલકમ કરીએ છીએ પર્યાવરણ બચાવવાની કામગીરીમાં. નેક્સ્ટ ક્વેશ્ચન, how much time do school going children need to devote? શાળાએ જતા બાળકોએ કેટલો ટાઈમ આપવો જોઈએ એન્વાયરમેન્ટ પાછળ, પર્યાવરણ પાછળ? In say a week for an environmental course. તો પર્યાવરણ પાછળ એક અઠવાડિયા દરમિયાન કોઈ સ્ટુડન્ટ હોય તો એમણે કેટલો ટાઈમ આપવો જોઈએ? અરુણ સેઝ 4 hours a weekend. એક અઠવાડિયે 4 કલાક
શનિવાર અને બ્લેક કલાક રવિવારે. This small beginning is more than enough to ensure large participation later. ધીમે ધીમે આ નાનું યોગદાન પાછળથી મોટી તમારી ભાગીદારી થઈ શકે. How can students and school join your fraternity? Do you have any programs to introduce your work to them? તમારી સાથે કામગીરીમાં જોડાવવું હોય તો વિદ્યાર્થીઓ કઈ રીતે જોડાઈ શકે? Yes, we offer fellowship to interested students. તો કહે કે હા, જેમને આ કામમાં રસ હોય તેમને અમે સભ્યપદ આપીએ છીએ. Our program looks at young animal lovers. અમારો પ્રોગ્રામ કોના દ્વારા ખૂબ જોવાય છે? young animal lovers, then theater artists and scientific researchers. We give them training in these areas. અમે તેમને આ બાબતની તાલીમ આપીએ and get them actively involved in our work. અને અમારામાં પૂરેપૂરી રીતે કાર્યરત થાય તે રીતે અમે એમને તક આપીએ. Our youngest volunteer is in class 3 અને અમારો સૌથી નાનો વોલન્ટિયર તો ધોરણ 3 માં ભણે છે. આ છે અરુણ કૃષ્ણમૂર્તિ એન્ડ એન્વાયરમેન્ટાલિસ્ટનો ઇન્ટરવ્યુ. આના પરથી આપણે સેવ એન્વાયરમેન્ટ અથવા તો પોલ્યુશનનો નિબંધ લખી શકીએ. તમારે પણ આ યુનિટના પ્રશ્નોના ઉત્તર આપણી નોટબુકમાં લખવાના. Thank you. Unit 3 an interview with Arun Krishnamurthy. Question answer. First extract. Question: which organization did Arun found at the age of 17? Arun founded the NGO Environmentalist Foundation of India (EFI) at the age of. Second, which was the first activity of EFI? Cleaning of the water bodies and various beaches were the first activity of EFI. Number 3, what are the activities of Arun's teams? Arun's team clean the lake, beaches and zoos, plant trees, educate people through street plays. What are the activities of Arun's team? Arun's team clean the lakes, beaches and zoos, plant trees, educate people through street plays and also make eco-friendly paper bag. Extract number 2. Why was Arun hurt? A beautiful lake next to his house was heavily polluted and turned a lovely place into an ugly neighborhood. This hurt Arun heavily. Second, what did Arun do? Arun and couple of his friends had cleaned the pond next to his house. Number 3, what was Arun say about his parents? Arun says that he has supportive parents who knows that his interest was environment. How did Arun make sure that he never failed his parents? Arun made sure that he never failed his parents. He always informed them and took their advice. Number 4, what did Arun teachers teach him? Arun's teachers taught him how to go with the things and they also taught him humility so that he did not become snobbish or arrogant and started thinking that he was a superstar. What does Arun call himself? Arun called himself an environmentalist. Why does Arun believe that he is an environmentalist and not an activist? Arun was doing all the environment work, so Arun believes that he is an environmentalist. Number 5, what did Arun realize from the green cover in his school and college? The green cover in his school and college made him to understand their importance, how beautiful they are, and we need to protect them. Why does Arun say that we have a lot to learn from animals? The animals are on their own food and are always active, on the move and never lazy. It is so positive. Number 6,
Why does Arun say that only his duty as Google have come to an end? Because he is still in touch with his friends there. Why did Arun quit his job? Arun wanted to do something for environment and that something needed full attention, so he left job Google for EFI. Number 7. What is thrown in lakes? Everything from a diaper to worn out slippers we find in lake. Number 2. Why should we care for water bodies? We should care for water bodies because water is the basis of life. Number 3. What do Arun and his team ensure and why? Arun and his team ensure that the lake area and the water holding are free of garbage so that birds, frogs and snakes can live in peace. Number 8. Depending on the size of the lake, which tools they use? They use tools like rakes and spades. How long does it take to clean a lake? It can take anywhere between 5 days to 3 months to completely clean a lake. Number 9. What does Arun and his team use while cleaning a lake? They wear nose masks, sanitary gloves and carry rakes and spade while they cleaning a lake. For what are earth movers and pocklane used? The earth movers and pocklane are used to shield the lake and clear the weeds and shrubs. Number 10. What advice does Arun give us? Arun advised that firstly we should stop all throwing trash outside our homes and reduce the trash. What is found in lakes? Straws, issues, wrappers, batteries, fast food junk, all this is end up in lakes. Number 11. How much time should student devote for environment? 4 hours a weekend, that is 2 hours on Sunday and 2 hours on Saturday. Students should devote for environment. Number 12. Whom does the EFI train? They give training in areas and get them actively involved in their work of saving environment. And how old is the youngest volunteer? The youngest volunteer is in class 3.